સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે સ્વર્ગવાસ પામેલા ગોદાવરીના પૃથ્વીરાજસિંહ પરમારની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના રાજપૂત કરણી સેના દ્વારા સુંદર આયોજન સાથે 315 રક્ત એકત્રિત કરીને સેવાનું ભગીરથ કાર્ય કર્યું। રાજપૂત કરણી સેનાના પ્રદેશ આગેવાન પૃથ્વીરાજસિંહ પરમારનું રાજસ્થાન કરણી માતાના મંદિરે પગપાળા આવતા પદયાત્રીઓને સેવા માટે ગયેલા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન પામ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સ્વ પૃથ્વીરાજસિંહ પરમાર ગોદાવરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દરબાર બોર્ડિંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરના ઇતિહાસમાં સૌથી વધુ 315 બોટલનું રક્તદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રક્ત દરેક સમાજના લોકો માટે ઉપયોગી થશે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગોદાવરી ગામના વતની સ્વ પૃથ્વીરાજસિંહ ક્ષત્રિય સમાજને સાથે જ અન્ય સમાજના લોકો સાથે પારિવારિક સંબંધ ધરાવતા હતા। તેઓ રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાના હોદ્દા ઉપર રહીને વર્ષોથી સેવા આપતા હતા। ત્યારે રાજસ્થાનમાં કરણી માતાના મંદિરે ચાલીને આવતા પદયાત્રીઓ માટે સુરેન્દ્રનગરથી રાજસ્થાન સેવા કેમ્પ માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતા અકસ્માતે તેમનું અવસાન થયું હતું। ત્યારે એક સાચા સેવક સેવાના કાર્યથી શ્રદ્ધાંજલિ આપવા કરણી સેના સુરેન્દ્રનગરે બુધવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ગામડે ગામડેથી ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે અન્ય સમાજના લોકો પણ રક્તદાન કરવા માટે આવ્યા હતા। ત્યારે આ કેમ્પમાં કુલ 315 બોટલનું રક્તદાન કરાયું હતું। આ કાર્યમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા, મૂળ 24ના પ્રમુખ અશોકસિંહ બકાલાલ પરમાર, મયુરસિંહ પરમાર, મહાવીરસિંહ ઝાલા, વિશુભા ઝાલા, દિલુભા પરમાર અને સ્વ પૃથ્વીરાજસિંહના પરિવારના અનુભા પરમાર સહિતના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌ જાણો છો એમ સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ પરમાર જે મૂળી તાલુકાના ગોદાવરી ગામના વતની છે અને એ એક સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના ખૂબ મહત્ત્વના હોદ્દેદાર હતા। સામાજિક અર્થે રાજસ્થાન ગયેલા અને એમનું અકસ્માતમાં નિધન થયેલું। આજે એનું 1 વર્ષ પૂરું થતાં એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે ખૂબ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, અગ્રણીઓ અને અન્ય સમાજના પણ યુવાનો અહીં કણે બધા સાથે જોડાયેલા છે, કારણ કે રાજપૂત કરણી સેના છે એ દરેક સમાજ માટે કામ કરતી સંસ્થા છે અને સારા કાર્યો માટે હવે એ પહેલ કરી રહી છે। ત્યારે આજે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ, તમામ વડીલો આજે સહકારની ભાવના સાથે બધા ઉપસ્થિત થયા છે અને બધાએ સાથે રહી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ સરસ આયોજન કર્યું છે અને સમગ્ર સમાજને એક બ્લડ જરૂરિયાત પૂરી પડે એના માટે થઈને એક બેંકમાં બ્લડ જમા કરવામાં આવે છે, તે દરેક સમાજ માટે થઈને વાપરવાનું છે। કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યારે આ સંસ્થા કામ કરતી હોય ત્યારે આજે દરેક અગ્રણીઓ બધા ભેગા થયા છે અને હવે પછી આજે સામાજિક પહેલ જે ચાલુ કરી છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને સમાજ એના ઉપર ગર્વ અનુભવે છે। જય માતાજી। શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મહારક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વ પૃથ્વીરાજસિંહ પરમાર ગોદાવરી જે ગયા વર્ષે આપણે કરણી માતાના મંદિરે કેમ્પમાં ગયેલ, જ્યાં એમનું વળતા આવતા 27/11/2023ના રોજ અકસ્માતમાં મૃત્યુ પામેલા, એમને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ દ્વારા થેલીસેમિયા બાળકોના માટે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર અમારો ટાર્ગેટ છે કે 500 જેવી બોટલો એકત્રિત કરીને થેલીસેમિયા બાળકોને મદદરૂપ કરી શકીએ એ માટે સમગ્ર રાજપૂત કરણી સેનાની ટીમ મદદ કરી રહી છે અને સર્વજ્ઞાતિ કેમ્પ છે, દરેક જ્ઞાતિના લોકો પણ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે। 500 જેવી બોટલ આરામથી થઈ શકશે આજે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।